શામળાજી ખાતે આવેલી શ્રી કે.આર. કટારા આર્ટ્સ કોલેજમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ અને પ્રાણાયામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 20 જૂન 2026ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર અજયભાઈ કે. પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શારીરિક શિક્ષણના અધ્યાપક ડોક્ટર અજીતસિંહ ચૌહાણે યોગના મહત્વ વિશે સમજાવી જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી યોગ આજે વિશ્વ સ્તરે લોકપ્રિય બન્યો છે. તેમણે યોગને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ઉપાય ગણાવ્યો છે. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના 3 ટ્રેનર્સ હાજર રહ્યા હતા અને તેમણે યોગ તથા પ્રાણાયામની વિવિધ ક્રિયાઓ કરાવી. સાથે જ સમાજશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર અને યોગ નિષ્ણાત ડોક્ટર અંકિતા પટેલે તમામ કોલેજના સ્ટાફ અને આર્યજ્યોત વિદ્યાલયના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં આર્ટ્સ, MSW, BEd, SI, નર્સિંગ સહિત વિવિધ કોલેજોના પ્રિન્સિપાલ, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં કોલેજ કેળવણી મંડળના મંત્રી દિલીપભાઈ કટારાએ સૌને અભિનંદન પાઠવી આનંદ વ્યક્ત કર્યો હતો.